હે એટલે આવી બાય એ લે મસ્ત હે મળી છે તો સરદાર છે કાઈ નો ઘટે હાલ નાનું તો નાનું છે તો ખરું ન કરીએ નો જતી કે તો ફેમિલી આ ભૂંદડિયું છે એક ઝીંગર છે કરકાબડું હોંડિયું છે દેશી કસેલિયું છે આ સુરતી કસલી છે અહીંયા છે ગોંદરા એ ગોંદરીની સેટમાં માછલી એવી રીતે ખાવાનું હોય ગઈશ કસલી છે સુરતી એનું પડખું છે એ સુરતી ખાઈ દો હાલ લેટ ફેમિલી કેમ છો બધા મજામાં તો છો તો મજામાં રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે છે ને આવવાનું છે દરિયામાં તો અત્યારે તે આપણે દરિયો ખાલી છે ને તો દરિયામાં આવ્યા છે ને આજે આપણે પકડવાના છે કસલા પકડવાના છે માછલીઓ પકડવાના છે ભૂંદેડા ધગા ટગા બધું આપણે પકડવાનું છે આજમાં જે વસ્તુ મળે ને એ બધું આજમાં પકડવાનું છે તમને બધાને દેખાડવાનું છે તમને બધાની કોમેન્ટ આવતી કે કરસલા પકડવા જાવ રાતના કરસલા પકડવા જાવ તો ફાઇનલી આજે આપણે જવાનું છે રાતના કરસલા પકડવા પણ હજી રાત નથી પડી રાત પડી તારે જઈએ ને તો આજે પકડવાનું છે કસલા તો ખાસ કરીને તમે બધા વિડીયોમાં બના રહેજો તમને મજા આવી છે અને જો તમને મજા આવે ને તો એક લાઈક કરજો ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઇબ કરજો નાનકડી આવી એક કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં અત્યારે લોકો પેલા વિડીયો ઉતારવાનું કારણ શું છે ખબર છે તમને કોઈને અત્યારે નજારો બતાવી દઈએ આવી જગ્યાએ મળે અમે રાતના કામ કરશું અને રાતની મચ્છી પકડશું એટલે માટે તમને અત્યારે નજારો બતાવતો છે ને આપણે વિડીયો શરૂ કર્યો છે વહેલા હેર એટલે તમને અત્યારે બતાવીએ છીએ ને રાતે આપણે ફોક્સમાં ખાલી મચ્છી બતાવીશું અને પાસે દેખાય રાતે તો કઈ ચોખ્ખું બતાવી નહીં તો અત્યારે મેં કીધું તમને મસ્તીનું ચોખ્ખું બતાવવા માટે અમે બે જણા આવી ગયેલા છીએ આવી જા દરિયામાં હું લેવા મસ્ત મજાનું તમને લોકેશન દેખાડવા અમે કેવામાંથી કરસલા ને એવું બધું પકડશું એ દેખાડશું ને અત્યારે આમ તો જો આમ દરિયો ખાલી છે અને આ સમય અત્યારે આ ટાઈમે દરિયામાં આવી જાય તો કેવી મજા આવે બહુ મજા આવે બહુ મજા આવે અને જવાનું છે આપણે હવે દરિયામાં કઈ જગ્યાએ મચ્છી પકડવા જવાનું છે કઈ જગ્યાએ મચ્છી પકડશું કેવી રીતે પકડશું એ તમને અત્યારે બતાવી દેવાનો છે પહેલા આપણે રત્નેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરાવી દઉં જો બે મસબા અહીંયા છે ઓલરેડી જોઈ શકતા છો અને અહીંયા છે ભોળાનાથનું મંદિર તો આપણે મચ્છી ગોતવાની છે ના જાય ફેમિલી આ તમે જોઈ શકતા છો ભાઠોડા દેખાય છે આમાં બધી મચ્છી ગોતવાની છે આપણે જો આમાં બધે મતલબમાં મચ્છી જોવામાં ધીમે હાલતું જવાનું મચ્છી ગોતતી જવાની ધીમે હાલતું જવાનું મચ્છી ગોતતી જવાની આમાં બધે ખાડા હોય ને જવા પાણી જવા ખાડા ખબુઈ છે એમાં દર હોય ક્રેપના કસલાના તો એ દર મેલી રાતે છે ને અંદર થઈને પછી મચ્છી બહાર નીકળે એટલે આપણે પકડતાને પકડ લેવાનું અથવા દાંતડે કરીને મારવાનું અને આવડા બધા જો પાણીના ખાડું બુઈસા છે આ મોટા તમને દેખાતા છે તો આમાં આપણે બધેલી હોલસેલ જગ્યાએ મચ્છી પકડશું અને અત્યારે તો ઝૂમ કરેલું હતું એ હું તમને બતાવી દઉં આમાં તો પાસે દર હોય કે તમારે આઘું જવું નહીં બરાબર ને તો મજા આવે તમને તેને મને જુઓ એક દર અહીંયા છે એક દર અહીંયા છે આવો ગોખા હોય ને એમાં મતલબમાં ક્રેશલા બોલે તો ક્રેપ આમ જો અહીંયા ગાળ કાઢેલો છે ગાઈસ વ્યવસ્થિત બતાવવું પડશે જો એક અહીંયા છે નીચે અહીંયા જરૂર અહીંયા નાની કસલી હોય અહીંયા અંદર દેખાતી નથી ને અહીંયા જો કેટલો બધો ગાળ કાઢેલો છે તો અહીંયા તો મોટી તો હોય નાની તો હોય જ નહીં કોઈ કાળે જરી દેખાણું કસલી તો નથી જ પાકું છે અત્યારે ઊંડું વિદ્યાલ હોય હે ઊંડો વિદ્યાલ હોય ત્યારે સો એ આ શું છે આ પડખે આમ કરું તો એમ થોડું કાંઈ દેખાણું નહીં કાંઈ જડ્યું પણ નહીં આવી રીતના આમાં બધેલી કસલા નીકળશે હાલે તાર બેનનો ફોન આવ્યો વાત કરતો એક લખીને મોકલ્યો ફોટો મોકલ્યો હાલ છે કે એમ કે છે વિડીયોનું થંબનેલનું કહેવાય હાલ છે એમ કીધે હાલ છે જોવાનું ન હોય તો હાલ છે એમ કીધી હતી મેં અને એક દર અહીંયા છે આમ જુઓ ફેમિલી અહીંયા જરૂર અહીંયા કેવડું મોટું દર છે ગાઈસ વાત તરીકે આમ જુઓ ઓહ ખતરનાક દરિયો છે ને દરિયો ભરાય છે દરિયો ભરાય પણ પાણી છે ને હાજે નહીં આવે આપણે જો આ જિલ્લા છે ને આ બધા જિલ્લામાં મતલબમાં હાજે આ મતલબમાં એટલા જિલ્લા છે ને બધેલી આપણે ગોતવાનું છે કસલા આ બધે જો આ જિલ્લામાં બધેલી અને આવી રીતનું કામ શરૂ છે પછી હવે બે બેન વાતો કરી લઈ અને અમે અત્યારે ભાઈજી હાજે મળીએ આવીએ અને શાક જડે તો હાલે નહીં જડે ને તો આપણે શું કરશું એ તમને બતાવી દઈએ શાક નહીં જડે ને તો આવડો તમને પીણો દેખાય ને પીણો બોલે તો કોળ વેકરો તમે જે સમજતા હોય એની અંદર છે તગા તો છેલ્લી બાકી તગાઈ પકડી લેવાના હા મેલે હવે ભાઈજી ઘરે અને હાજે મળશે જો અહીંયા ગાળ કાઢેલો છે જોયું ગઈશ અહીં તાજો ગાળ છે કા સાહેબ હા એટલે શાક તો ધમ જડવાનું છે ને ધમ પણ ગોતવાનું છે તો અત્યારે જઈ ઘરે અને હાજે આવી પાછા દરિયા આવજો અને જો અહીંયા તગાનું દર છે અહીંયા તગાનું દર છે
મતલબમાં આવજે. એક અહીંયા દર છે, એક અહીંયા દર છે. આયલા એમ તો કીધું નાય આવન છે નાય આવન છે નાય આવન છે નાય કે નાય. આવન છે. પછી હવે શું કહેવાય ખબર, આજે આવી અને છેલ્લી બાકી દર દેખાડ્યા ને એમાં મી પકડશું. હું એ અમે કાકી દીકરાએ વાત કીધી લે અને અમારે છે ને આજે આવવાનું છે. એ તગા દર દેખાડે ને આમેલી કાંઈ કેસરીઓ એવું નહીં ને દર મેલી તગા બહાર હોય હાજે તો એ ગોચ્યું સાઈ ઘરે અને હાજે અપડેટ આપી મેલી મસ્તીની રાત પડી જાય, હાજ પડી જાય છે ને આપણે જઈ રહીએ છીએ દરિયામાં. આવી રીતનો નજારો છે, ડોલ છે, દાંતરડું છે અને કાજલ હજી પાછળ હેલી આવે છે. હું જાઉં છું ફાસ્ટ, જલ્દી જાઓ. કાજલ મેં કીધું આવો ને ત્યાં કાંઈક ગોતી લઉં એટલે જલ્દી જાઓ. ગોતો લ્યો ગોતો. આમ જુઓ એકલા મસરાત ઉડે, કેમ આમાં બોલવું ને કેમ મોઢા ખોલવા. અને આમ જુઓ માછલા થોડે આમ આ મોટું થાય ને તેથી મારવાનું છે કા. અને મસરા તો જુઓ યાર, અવાજ કરી એકલા મસરા દુનિયા હવે ગજબ કેરી મેલી ગાઈસ. એક કસલી જડી ગઈ મુરતની, એ પાણી ગળી ગયેલી છે. લગભગ તો પકડા હે નહીં ઇધરી. પેલા દાંતડે કરીને કાઢી ભાગમાં છે તો આવી છે એટલે આવી ભાઈ એ લે નહોતી ભાગમાં જોઈ. દાંતડું છે ને ગાઈસ ખૂયતું નહીં, એમ આપણે શું કરીએ તો ત્યાં પછી તો આ બેલું છે મોટું એને ઠેકડી દે. કસલી હતી પણ ભાગમાં નહોતી, દાંતડું માર્યું પણ જરીક જ ખૂયતું. હાલ હવે દાંતડાથી પાછા આવા હારા ન હોય શું કરે. હાલો એ તો પકડા હા કરેટી આવવા મળી છે ફેમિલી વાત તરીકે. ધરાકની તો વેલ્યુ નથી મારી પાસે અત્યારે. મને હા કરેટી હોત ને હોય 2-3 જડી જાય આખી કેટલી ખાઈ જાઉં, હું હંધી ખાઈ જાઉં. બોલો મસરા યાર દુનિયાનું સેવ ગોચ. ચાલો જડી બતાવું. એક તો જાણે જડી વીજી નુકસાન થયું નુકસાન, પણ કાંઈ વાંધો નહીં. એની તો એની બેન બીજી ગોચ્યું કે એના ભાઈ એના દાદા એના બાપા ગમે જડે. હે એક સુરતી કસલી એક છે જો થોડે કેમ દાતડું સાહેબ જો આ હારું છે લે. હે કેમ કસલમ જો હાલો બે બંદડે પકડી છે ને એક સુરતી કસલી પકડી લીધી. કેમ છે પણ મસ્ત હે મોટી છે તો સરદાર છે કાઈ નો ઘટે. હાલો ગોચી પાછા કા સાહેબ એક આયા છે ને ઝીંગર ગડી જાય અહીંયા ગમે એમ કરીને ઝીંગર કાઢે છે. હાલ તો આ અહીં જરો ટાટિયો ઝીંગર કઈ આવો આ ટાટિયો પાડી દીધો. હા તો એ ગડી દીધો. હાલો પણ ઉસકાઈ નાખો ઉસકે લાગતો. હાલો મે લેવો કાજલ પણ ઉસકાવે અને એટલે છે ને ઝીંગર ગડી ગયો. હોણ છે ઝીંગર આવે નહીં એ રાવ દે બસ ઉભી રે. આ પાણી છે રાવ દે તું મેકી દે પાણો થોડુંક દેખો મેકી દે એટલે સોરી જો દે એ પકડો પકડી ગઈ નહીં. હા બતાવશે અહીંયા જ નાખ તો હેદરી ના તો મેકી દે કાટો કીધું. બોલો બેસ કેવી છે થઈ તો જો કેમ હા કેવી ખાવાની મજા આવે ખબર છે રાતની દૂધ હાલે છે ને. હા વાહ ફેમિલી આપણે ગોવિંદ્રાની વાત નહોતી કરી તો ગોવિંદ્રા જઈ અને એક કહેલી છે અહીંયા હાલતેલી ગોવિંદ્રા જડે તમને બતાવો આગળ અહીંથી તબી એ દાતડે માં નહીં ગમે તે મેચ પણ બાકી તું મેં કડી આગળ આમ જુઓ ફેમિલી ગોવિંદ્રા કેટલા જડે આમ મોટા મોટા નાના નાના ગોવિંદ્રા માર્યા કસેલ્યું માર્યું મસરા તો જુઓ પણ વાત હમી બધી કરીને તો મોઢે સોટી દેવો દુનિયાના કા. અને શાક ગોતવાનું શરૂ છે અથવા કન્ટિન્યુ દુનિયાનું જડવાનું છે પણ ગોવિંદ્રાને એવું ગોચી બોલાય નહીં નકર સોટી એક પોઈન્ટ જ્યું છે જો કેવી મોટું છે ખબર પકડીને બતાવીએ નહીં યાર જો થઈ લે ડોલમાં નાખ ડોલમાં પછી એવડું મોટું છે તો ઠેકે હોંડી એવડું મોટું યાર બોલો ફાળી જાય ને તરત. ગતિ કરીએ ને એટલે યાર હા હા શાક ગોતવાનું શરૂ છે અથવા કન્ટિન્યુ. આમાં કોઈ ગોતી જશે હગર જરા ગઈશ. 4 જણા તો બચ્ચું વાળા હતા બીજા કા
ચાલો તો જી જડી ગોચી અને તમને બતાવતા પણ જઈ મેલે અહીંયા જો જાય સસુગર દરિયામાં સસુગર જડી અમને જો આમ જો જાય જો અહીંયા દરિયામાં શું કરશું છે ગાઈસ જો એ હતા બોલો આ પથ્થર એટલે ગળી દી અહીંયા દરિયામાં મસરા ખાતી છે કે પછી શાક ખાતી છે સસુગર એટલે કે જુહા ઉંદેડો આવે ને ઉંદેડા જેવી સસુગર આવે ને ઈવડી હતી બોલો કેટલી ધોળી અને પાણી હેઠળ ગળી જોયેલી હા હોય લે પકડ જોયું ગાઈસ ગોંદ્રો મેલે કો ગોંદ્રો એને પછી મજા આવી ગઈ બોલા એમ તો નથી તે ગાઈસ એટલે જ ઓછું બતાડું છું કેમ કે મસરા યાર હા લેવા દેતા નથી બોલશો ને તો બે ત્રણ ખવાય થાય એટલે બોલવાનું જ ભાઈ એટલે આપણે કસલી પકડી દે હે ડોલમાં નાખી દઈ અને આમાં ઘણી નાખી દેજો આ બહુ મોટું નથી ચડતું બે નાનું માપ ચડે નાનું તો નાનું ચડે તો ખરું ન કરીએ ન જતી કે હા હજી તો આપણે ગોતવાનું શરૂ છે ગોતતા દઈ અને તોય બાપા ગોંદરો જો કવડો જોઈ માછલી જોડો ગોંદરો જોઈ મોટો હસતા બોલાય ને કરવામાં એ થાય પાછું બોલો તમે અહીંયા એક દર છે ને તો દરમાં સાહેબ જોવે છે તો તમને કંઈક દેખાય જોવે છે એમની છે કૃષ્ણ આ તો કૃષ્ણ સાહેબ છો કાઢી છે સાહેબ કાઢી છે કૃષ્ણ બહુ મોટો દરે બહુ ઊંધું છે નીકળે કૃષ્ણ પાસે આખો દાંતર બધી ફિગરમાં પણ જોઈએ જ તમને કોઈ દેખાય કરી દર કેવા હોય કસાટના બે આવી જ અહીંયા તમને ભેખાડા દેખાડી દો કેવા ભેખાડા છે આમ તો આવી રીતના ભેખાડા છે અહીંયા ને આમાં કરીશ લાગે આ પેડમાં લઈ લે અંજાડી છે તે ટાઈમ બેઠી એને સહી પકડવા થાય આ કરડ્યો પછી આ હા કરડી છે ના ઘણું થઈ ગયું એમ તો કા હા શાક ઘણું થઈ ગયું એટલે શાક થઈ ગયું છે એમની હજી ઘડીક વાર ગયું છે પાણી જો અહીંયાથી કાંઈ પાણી પડી જાય પાણી એટલે આવે છે અને હજી ગોતી કા સાહેબ સમી ભાઈ છે કન્ટિન્યુ ઘેરે કેમ ઘેરે ભેગા છે શાક થઈ ગયું છે શાક થાય એમ તો થઈ ગયું છે એમ જો ઘણું શાક થઈ ગયું છે ને હવે અમે જઈએ છીએ ઘરે નાની રેસીપી બનાવીશું સોડું જમશું તમને કદાચ મોજ આવશે તો બતાવીશું અને ભૂંદેડા ગોંદરા માછલીનું પૂરો કસેલિયું સોરચ્યું દેશી કસેલિયું હવે એક ગોતવાનું શું બાકી રહ્યું ખબર એક હોડિયું છે એક સિંગર છે હા એમ હવે ગોતવાનું ખાલી એક તગો બાકી રહ્યો તગો જડે ને તો ગોતતા જઈને હવે જલ્દી જઈ ઘરે તો ફટાફટ ખાવાનું બનાવીએ શાક બનાવીએ પછી ખાવાનું છે આજ એવું છે અને મસરાએ ભાઈ બહુ કવરાયો હજ કરી દીધી મસરાએ એટલે તમને કાંઈ વ્યવસ્થિત બતાવ્યું નથી પણ બતાવે તો તાલી બોલી તો એકી ને એટલે આ મસરા ખતરનાક કાંઈ બહુ મસરા કરવા છે બહુ જ હા ક્યાં બધી શરૂ હોય છે એટલે મસરા કેટલા આવે ફાસ મસરા આવે ડાયરેક્ટ અંજોળું ફાળે કે એટલે મસરા આવે ઓ માય ગોડ તો હવે જઈ ઘરે ને કેટલું શાક છે કેટલું નહીં તમને ઘરે જઈને બતાવી દઉં વ્યવસ્થિત મસ્ત ફેમિલી આ ભૂંદડિયું છે એક ઝીંગર છે કરકાબડું હોંડિયું છે દેશી કસેલિયું છે આ સુરતી કસલી છે અહીંયા છે ગોંદરા એ ગોંદરાની સેટમાં માછલીનો પૂરો પણ છે તમે જોઈ શકતા છો ઘણું બધું આપણે શાક લઈને ગયા છે ને ઘણું બધું એટલે કે અમારા આખા ઘર નથી રહી એટલું શાક તો અમારે થઈ જ રહી અને આપણે તો તેને કલાક સુધી લગભગ ગોઈતું નથી કે કલાક થઈ જશે ઘડીક જ ગોઈતું કલાક નથી ચાલો તો હવે પાણી આવી ગયું તો પછી વ્યવસ્થિત શાક થઈને થઈ ગયું છે અને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી દઈશું અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં તો જય માતાજી બાય બાય શાક બનાવીને ખાવાનું તો એનું શું છું ખાવાનું જ છે તો એ દેખાડવાનું હતું મને એવું ખબર મેં કીધું નતું તો કરણ છે ખાઈ લે હાલો બનાવીને તો બતાવી કા પછી પૂરું બાય બાય હાલો બે મેં લેખ મને બેસી જાય જમવા આવી રીતનું શાક બન્યું પણ ફૂટી જામ જો કાંટા કેટલા કાઢી લે હૈયા નહોતું બોલો રોટલા અને અહીંયા તો પૂરું થઈ ગયું એવી રીતે ખાવાનું હોય ગઈશ કસલી છે સુરતી એનું પડખું છે એ સુરતી ખાઈ દો બહુ મસ્ત શાક બન્યું છે આ રીતે તમે પણ બનાવજો અમે કંઈ શીખવાડી નથી ગોતવા જાજો શાક કાંઈ ન મળે તો પણ જી ગળે નહીં થોડું ઘણું મળી જાય ને વિડીયો બોર કરી દઈશું અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવતા સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશે આપણે નવા વિડીયો તો જય માતાજી બાય બાય